હંગરી પાછું કરાવી લે નાની ને આપી દે હંગરી એને કે આ મૂકી દી એ જ્યાં આવે ને તે માં જૂનોલા પાન હમણાં આવવાના ને તે હા. જવાનું. ક્યાં? નાની કે આલી પૈસા ગયા ના ના ઈ ગોરો એક સાઈડ થી હશે. હા એક સાઈડ કઈ કઈ દિવસ કઈ કઈ નથી અહીંયા રાખ. આ ડોકલું. શું છે એમાં અહીં વાળાને જોઈને એક એમાં પૈસા હે ક્યાં ક્યાં હમણાં વાળો એને ખબર પડી ગઈ અમારે અહીં વાળો હતો. અમારે તમારે જેમ ન હોય. એ ન લેવાય નવેરું ન હોય અમારે વાળો. લાવ મૂકી દે ડાયરી હા મુંજન ના દે એને કે આ મૂકી દે જા જા દઈ આય મુંજન ના મૂકી દે કબાટ માં મૂકી દે રેડો એને કે આ મૂકી આઈ ભાઈ. કઈ હોય ને રેડા નાખે. આવા રાખે ને. દે ગામમાં સિટીમાં જવું જ ન પડે. સિટીમાં જાય છીએ. હવે અમારે કેમ આ સિટીમાં ગયા તા એટલે હાવ સિટી એટલે બેસી પાછું. હાવ બરાબર જવાનું પૂરા. ઈ જ વાપરતા. તો આજે અમે આવી ગયા છીએ સુરત બેનના ઘરે તો તમે જ બતાવું તો આ નાસ્તો થાય છે મારે તો બેઠા પણ એના સવારમાં. તેજસ શું કેવું વીરજા બેન જો વીરજા શું કહે છે ઈ કે લાઈ લ્યો શું કેવું તેજસ તમે ક્યાં આવ્યા છો તને નથી ખબર પડતી ક્યાં આવ્યા લાય અમારું લાય એ વાયરો ના લ્યો નહીં મારે વ્લોગ કરવાનો મેં તો કર્યો જ છે એવું થોડુંક હોય બેથી કરીને આવ્યો હું થાકી ગયો તો થાકી જાય લોક તો આમ બહુ તમારે કરવો હોય એમાં થાકી ગયા તમે તો એવું કરવાનું છે હાવ ઓ મિત્રો વીરજાબેનની ગાડી તૈયાર કરીએ છીએ હવે અનબોક્સિંગ ચાલુ કરીએ કરો ચાલો હાલો મયુર પટેલ હવે કરે છે અનબોક્સિંગ વિડીયો થઈ જાય અને કાંઈ ભાંગ તૂટ નીકળે તો આપણે વાંધો ના આવે ચાકુ લઈ આવું આખી ડિસમેન્ટલ ગાડી છે એને બનાવશું હવે આખી પાછી કાઢીને ટાયર બાયર બધું લગાવશું આ સીટ છે હાજુ જ છે ને બધું જોજો ઈ જોઉં છું ભણવાનું થાય છે તે એવી જ આવતી હશે હા લીલી મેદાનમાં હા તો કેમ રે બધું અહીંયા લઈ લઈએ છે પાછી હરખી કરીને પછી પાછી હતાડી દેશું નહીં પછી આમાં નામાં મૂકી દેવું હા એટલે જ ને આ સ્ટેરિંગ છે આ આગળની લાઈટ આ ટાયરની ક્વોલિટી સારી છે એમ તો ના એમ તો હું જોઈને આવ્યો હતો ત્યાં આમાં એક છે ને વ્હાઇટવાળા હતા પણ એ ના મળ્યા ટાયરે એ વ્હાઇટવાળું એ કે નથી એવું એમ કહેતા હતા હવે કેટલું સાચું હોય એ હોય ને ખબર વોકલ છે હા હા મારું છે ભાઈ ટાયરમાં બોલ હોય કે એટલે ત્યાં ઓલા પડી ગયા છે કાણા હવે લઈ લે બોક્સ ના ના યાર નહીં મજા આવતી મને જો બોનેટ જો બાકી લાલ ચટ્ટાક હે ને મસ્ત લાઈટો થાય આવડી ફોરવ્હીલના કારીગરો સુરતમાં કોઈને પણ ફોરવ્હીલ જોતી હોય તો ફોન કરી દેવાનો એમ ક્યાંથી ટાયરથી ચાલુ કરશું આપણે ટાયર ચડાવવા
દરવાજા બરવાજા બધું કાયદેસર એમ તો રહેવા શું દે કાઢી નાખવાનું હોય હવે શું કરવું આપણે તો સીધા બેહાડવાના જ છે ને હે ઉંદેડા હે બરાબર આ જો આવડી બેટરી આવે બેટરી નાની જ છે મને તેમ મોટી આવતી હશે આમાં કેવડી કેપેસિટી તો તોય 1000-1200 રૂપિયાની બેટરી થાય એવું કીધું હતું એ ભાઈએ આ નીકળી જાય ફોલ્ડિંગ અર સર્કિટ આવે કે નહીં હમણાં જો વાયર બાયર ખેંચાઈ ગયો હોય તો એ તો વાત છે આ તો આપણે ખબર છે એટલે વાંધો ન આવે નિરાયતે આપણે કરીએ છીએ એમ તો હું ક્યાંય ખેસ ઊંધી શોટ મારું જ નહીં મને ખબર હતી મને એવી ટેવ આવે હાલો હું જેક મારું હાલો મૂકતો નહીં ના મૂકું રેડી એ પાછળ કરો હા કરો આવી ગયું થયું નોટ દો પૂછતા હે ને હવે આ ભાગ બહાર આમાં હે ને ઓલું પાનું જોઈએ ટાઈટ કરવામાં હુંગરી પાનું ક્યાંથી કાઢો નવાઈ નો કે મારો ન લાગે તમારો હે હજી ઉતરું નથી ને જો મિત્રો આપણે ગાડી તો તૈયાર કરી દીધી આખી કમ્પ્લીટ થઈ ગયા ખાલી આ ટાયરના હોલનો થોડોક વાંધો હોય પછી સ્ટોરી મૂકવાની ન્યૂ એડેડ જો આપણા ફુગા ફૂલાવીને તૈયાર થઈ ગયા છે થીમ છે આપણી પિંક અને વ્હાઈટ અને બ્લેકની વિરજાબેને ઉઠીને તૈયાર થવાના છે હજી બર્થડે ગર્લ હજી તૈયાર થઈ નથી હજી નાઇટ ડ્રેસમાં છે બર્થડે ગર્લ લેંગી પહેરીને હજી એના મામા પણ નાઇટ ડ્રેસમાં છે એ હજી તૈયાર નથી હમણાં નાઈ લઈશ એમ ને તો હા તો પછી અમે તૈયાર થઈને મળશું તમને બધાને જો મિત્રો આપણે ફુગા ફૂલાઈ લીધા છે આ ફુગા ફૂલાયેલા પડ્યા છે 2 કોથરા બદલી લીધા છે ને હવે બર્થડે હેપી બર્થડે એવું ભેગું કરવાનું છે સ્પેલિંગ સાચો છે કે નહીં હું જોઈને એકવાર ચેક કરીને પછી જ આ દિવાલ ઉપર લગાવશું આપણે આગળથી નાખ પાછળ કર આગળથી નાખીને પાછળ એમ નહીં આગળથી નાખીને પાછળ કરવાનું તો નામ આગળ આગળ રહે ને આ પાછળ જવું હા ટેપ દેશો ડબલ નહીં સિંગલ અરે આમાં લગાવવા માટે જોઈએ કેમ કેવી બેસે આમ તો કરી પડે તારો અમીરો પડે ઓર બંધ તો બધાય તૈયાર થઈ ગયા છે તેજસ પણ તૈયાર થઈ ગયા તેજસ જો હતા પણ હું ઓલરેડી તૈયાર કરી લીધું તૈયાર થઈ ગયું કરી લીધું થઈ ગઈ છું આજે મારી મિર્જાબેનનો બર્થડે છે તો હું પણ એકદમ તૈયાર થઈ ગઈ છું અહીંયા તમને બતાવું બધાય તૈયાર થઈ ગયા છે મમ્મી તૈયાર થઈ ગયા છે પપ્પાએ થઈ ગયા છે તૈયાર બેન પણ થઈ ગયા બેન થઈ ગયા છે તૈયાર બેન તૈયાર જ હોય આઉટફિટ ચેક બેનનું આઉટફિટ ચેક થાય છે આપણે સરસ છે આ છે બ્રાન્ડેડ બરોડાનું બ્રાન્ડેડ છે આજે બરોડા બ્રાન્ડ છે બરોડા બ્રાન્ડેડ છે ને આપણે વિરજાબેન તૈયાર થઈ ગયા છે બર્થડે કરતા ઊંધું ઘાલી બેઠી જોતો જોતા ને વીરુ આમ જોતો વીરુ હા એને લેવું હોય હાલ અહીં ઊભી થતો તો હાલ અહીંયા વીરુ ચોકલેટ વેચે છે બધા એના ફ્રેન્ડને બધા શેરીના
તમે જોઈ શકો છો. જો વીરુ બધા જો તો રમે છે. જો વીરુ હો છોકરા આવવાના જ છે હમણાં મારા ઠેકડાની બધાય એટલે આલે ઓલ દીદીને દઈ આવ વીરુ ઓલ ભાઈને દઈ આવ હા દઈ દે દીદીને થેન્ક યુ કહેવાય. થેન્ક યુ કહેતા થેન્ક દીદી યુ કેમ ગઈ ચપ્પલ નથી એને દઈ દે દાન દઈ દે. આ ભાઈને દઈ દે. ભાઈને દઈ દે આ ભાઈને દે. દે દે ભાઈને દે થેન્ક યુ કે ટાટા ખાવડે હેપી બર્થડે કહેતા. કોને દેવી હવે આને દેવી. આ શેરી છે બેનની બધા રમે છે છોકરા. એને જોઈ આખું બોક્સ હવે દેખી ગયો. આમ દઈ આવ વીરુ જોઈ ગયો. જો દીદી આવે ને ઓલો નાનો ભાઈ ને એને આપજે હા અંદર વહી ગઈ તો અહીંયા આય જો દીદી આવી ભાઈ આવ્યો નાનો આય દે ભાઈને જાય ભાઈને દે અહીંયા પોતાને ચોકલેટ હાથમાં આવી ગઈ. ભાઈ આવ્યો એને દે ભાઈને દે જો આવ્યો જો અહીંયા બા આવ્યું જો થેન્ક યુ કે દે દે, દીદીને દે તો આલે ખરા. બેયને એક એક દઈ દો દીદીને ને ભાઈને છોકરાને દીધું મારો રમે આમાં ઓલું નાનો છોકરો છે. ક્યાં એની દઈ દે બાજુ તેજસ આજે પહેલી વાર કોઈ ડેકોરેશનમાં કામ આવ્યા છે, નકર તો કોઈ દિવસ આવતા નથી. આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. અહીંયા લગાડવાનું સ્ટાર્ટ થઈ છે. તમને આખું પછી ડેકોરેશન થઈ જશે એટલે ફાઇનલ લુક બતાવશું. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે. સાદું અને સિમ્પલ કરેલું છે કે સારું લાગે. બહુ ભપકો નથી કર્યું આપણે આજે ડેકોરેશન. વીરુ અહીં જો તો વીરુ અહીંયા જો તો ખરા જરા નહીં જાવ. બેન ફોટો શૂટ કરે છે. આ બેનના બર્થડેનું આવી ગયું છે. બેનનો બર્થડે છે ને. હા ફોટોગ્રાફર અહીંયા બેસી ગયા છે રાહ જોઈને કે મારો વારો કઈ આવશે ફોટો પાડવા. એવું મુક્તિ નહીં બધું આવે આમ છે. કેરાની વેપર ખાવે ને ખાઈ ખાઈ લે એમાં આવડો આવે શું કહે છે? કાંઈ નહીં નોરીએ બીજું કાંઈ નહીં. બાજુમાં રાખજો ને બધા ફુગા લઈ આવો. ફુગા લઈ આવો અંદર. થઈ ગયું હાલો હાલો આ બધી તૈયારી સરપ્રાઈઝની થઈ ગઈ છે. હવે વીર ઉડાડશે વિડીયો ઉતાર એ અલગ આવે ને આ 360 છે. એવો અલગ અલગ આવે ઉપર જ રખાઈને પછી અંદર વયા જાહે ઈ તો બસ. હાલો વીરુ ફોન લઈ લ્યો. હાલો વીરુ અહીં જો મૂકી દે. ફોન લઈ દે. ફોન દઈ દેજો અહીંયા. બસ બીજું શું થાય? વીરુ આમ જો અહીંયા અરે એમ વીરજા આમાં શું છે? હા ખેંચ એમાં પીપ છે. વીરજા પીપ હા બીજા લાઈટો કરે. ઓહો હવે ખબર પડી.
બે જામાં હવે ખબર પડી હા તું બે જા ન્યા તું બે જાઓ બે બેન ભાઈ બે જાઓ હા હે અરે 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 ચલો સ્ટાર્ટ કરું એમાં શું હોય હાલો કરું હા હા ફળગાવો હું કાપી હા તી તમારે જ કાપવાનું હોય ને તમે નહોતો કાપી મીણબત્તી નું કામ કેરી ના ના ઈ નિયમ એ દીદીને પકડાવાનું છે ઘડીક કઈ હો. હા નથી બોલાવી એમને. અહીંયા મારી દીદી હાલો કાપી લ્યો મિરચાને માં રાખો મિરચાને માં ઘડીક ખૂબ ન મારતો હો. એમ કાંઈ ન મારતા, રહેવા જ દેજો એમ. એને એમાં ચડાવી દો અંદર વીરુને એમાં ખૂબ ન હા મરાય. ચડાવી દો ને એમાં અંદર બર્થડે હેપી બર્થડે ટુ યુ આમ જો હેપી બર્થડે ડિયર મિર્જા હેપી બર્થડે ટુ યુ ઊભી થઈ જા ઊભી થઈ જા હાલો કાપો અહીંયા હા બસ દીદી કાપો હાથ પકડ ધીમે ધીમે. લે. હાલો નીચે ઊભી ચાલુ છે અત્યારે કામકાજ બેટા એ ભલે વધી ગયો હાલો આયા જો વીરભાઈ એ વીરુ ભલે રહ્યો એને ફૂલડા ઓલા કમ્પેર નો એનો એમાં શૂટિંગ કરી લીધું VCR-માં. આમ જો હીરો હીરો એનું ધ્યાન રાખી હાલે હાલે જો આ બધા બચ્ચા પાર્ટીને બેસાડી દીધા છે કેક ખવડાવવાના આમાં વીરજાબેન તો આમાંથી ઉતરતા જ નથી ગાડીમાંથી ગાડીમાં જ બેહું બેન ઉતરવું નથી હો, થાકી નથી ગઈ હે આ બધા બેસી ગયા થાય તો હવે જમવા માટે પહોંચી ગયા છે અહીંયા હોટલમાં જે બેન તરફથી હોટલમાં જમણવાર રાખ્યો છે બધાનો તો પહોંચી ગયા છીએ અમે તો બધા આવે છે જો તમે જોઈ શકો છો બધા ધીમે ધીમે ચડી રહ્યા છે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે તેજસ કેવું લાગે છે તમને સારું લાગે તો તમે આવા હટશે આ બાજુ હમાઈ જાય હટી જાવ તમે આ બાજુ એટલે હટી થઈ જશે જ્યાં બધા આવી ગયા છે હોટલમાં જમવા ફાઇનલી ગુંજનબેન તરફથી આજે જમણવાર છે આજે ગુંજનબેનને લાવો દઈ છીએ અમે ખૂબ સારો લાવો લઈએ જો હવે ફાઇનલી ઓર્ડર દેવાઈ ગયો છે પિયુષભાઈ જમીન બસ જો નીકળી ગયા છે હવે બધાએ ફાઇનલી પેટ પૂજા કરી થઈ છે જાય છે છાટા આવે જોતે જ હાલો હાલો મારે તો હાલી નથી જવાનું. મારે હાલવું